ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। દહેજ નજીક કડોદરા ખાતે આવેલી યુપીએલ બાર કંપની સામે ગામ લોકોમાં રોષ। સ્થાનિક ગામ લોકોને કંપની સંચાલકો દ્વારા કરાતા અન્યાયના આક્ષેપો સાથે પોતાના હકની માંગણી કરી। ભરૂચના વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા કડોદરા સ્થિત યુપીએલ બાર કંપની સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લેન્ડ લૂઝરોને નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લૂઝર ખેડૂતોની ફાઇલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ કર્યા હતા। સ્થાનિક લેન્ડ લૂઝરોને કાયમી ધોરણે નોકરીની માંગ સાથે ગામ લોકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું। કંપની સંચાલકો સ્થાનિક લોકોની રોજગાર છીનવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા। કંપની સંચાલકો એગ્રીમેન્ટનો અનાદર કરી સ્થાનિક લોકો સાથે અન્યાય કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। સ્થાનિક ગામ લોકોએ યુપીએલ બાર ગેટ બહાર ધરણા પ્રદર્શન કર્યું અને કંપની સંચાલકોની હાય બોલાવી હતી। કડોદરા ગામના યોગેશ ગોહિલે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી યુપીએલ બાર કંપની પર લોકોને અન્યાય થતો હોવાના આક્ષેપ કર્યા હતા। લેન્ડ લૂઝર કોન્ટ્રાક્ટમાં નોકરી કંપનીના જે વિભાગમાં બહેનોને રોજગારી મળવી જોઈએ તે નથી મળતી હોવાના આક્ષેપ કર્યા હતા। સ્થાનિક લોકો સાથે અન્યાય કરવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા। બહારથી લોકોને લાવે છે એ લોકોનું પેકેજ વધુ હોવાનું જણાવ્યું હતું। કડોદરા ગામના લોકોને ઓછું પેકેજ આપતા હોવાના આક્ષેપ કર્યા હતા। HR હેડ પોતાની મનમાની ચલાવતા હોવાના આક્ષેપ કર્યા હતા। જવાબદાર અધિકારી ફોન ન ઉઠાવતા હોવાના આક્ષેપ કર્યા હતા। અમારા પ્રશ્નોની રજૂઆત કરતા સુખદ સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું। જો અમારા પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। યાકુબ પટેલ, ભરૂચ। યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ, ગામ કડોદરા, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ। યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા 3 વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવા કે લેન્ડ લૂઝર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ CSR વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી। લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે, એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે, પેકેજ એમનું ઓછું આવે છે। બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે, જ્યારે અમારા ગામના કડોદરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે। એ બધા પ્રશ્નોને લઈને આજે આવ્યા હતા। જ્યારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો ત્યારે આવા પ્રશ્નો દબાવી દે છે। અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે। આજે અમારી બાજુના ગામના એક પનિયારા ગામના એક કાકાનું એક્સિડન્ટ થયું છે, એફેક્સની અંદર દાખલ છે, તો તેમને મતલબ કે બ્રેન હેમરેજ થઈ ગયું, કંપની કોઈ જોવા જતી નથી। ત્યારબાદ એક છોકરાની આંગળી કપાઈ ગઈ હતી, તેને પણ આજે રોજગારી માટે એમનીથી કામ નથી થતું એવું નિવેદન લઈને આજે એને નથી નોકરી પર લેતા। એટલે ઘણા બધા લોકલ રીતે જે પ્રશ્નો હતા એ આજે અમે કંપની ઉપર મળવા માટે આવ્યા હતા, પરંતુ અહીંયા જગદીશ પટનાયકર HR હેડ પોતાની મનમાની ચલાવતા હોય, કોઈનું સાંભળતા ના હોય, તેમજ IR વિભાગના નીરવ ભાવસર જે લોકોને ઉલ્લુટ બનાવતા હોય, ગોળ જવાબો આપતા હોય, બરાબર છે, એમના જે કંપની સાથેના રિલેશન ગામના તમામ વસ્તુ મતલબ કે લોકોને ઉલ્લુ બનાવના દીપક ગઢ યુનિટ હેડ એ કોઈનો ફોન ઉપાડતા નથી। અવારનવાર અહીંયા ગેસની દુર્ઘટના બનતી હોય, પાણી છોડવામાં આવે ત્યારે તે કોઈનો પણ લોકલ લોકોનો ફોન ઉપાડતા ના હોય। અને કૌશિક ચક્રવર્તી જે કસ્તર હેડ છે એમને સંપૂર્ણ કંપની નાખી ત્યારથી સંપૂર્ણ ખબર છે એ આવાની અંદર કોઈ ભાગ ભજવતા નથી ને લોકોને ગેરમાર્ગે દોરે અને લોકોના જે પ્રશ્નો છે એને મતલબ કે વાચા આપતા નથી અને અમારું કંઈ નિરાકરણ આવતું નથી। પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એટલે અમારા તમામ પ્રશ્નોનું જે જગદીશ HR હેડને બોલાવવામાં આવ્યો ભરૂચથી અને અમારું સુખદ નિરાકરણ આવ્યું છે। ટૂંક સમયની અંદર અમારા જે ગામના પ્રશ્ન છે, ગામમાં કોઈ પણ વાત વિવાદ કે કોઈ પણ પક્ષપાત કર્યા વગર કડોદરા ગામના લોકોને ન્યાય મળવો જોઈએ, એમના પ્રશ્નની વાચા બનીને આજે અમે આવ્યા હતા, અમારું સુખદ નિરાકરણ થયું છે। કંપની લાગે છે કે કંપની લોકલ સાથે ગામજનો સાથે તાનાશાહી કરી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે? કંપની તાનાશાહી કરે છે, આ કંપની ગામને અંદર વળાવવાના પ્રયત્નો કરે છે એવું સંપૂર્ણ વિગતવાર અમે કંપનીને જણાવીએ છીએ, તેમ છતાં કંપની કોઈ સાંભળતી નથી। આજે અમારે બહેનોને લઈને અહીંયા ગેટની ઉપર આવી જવું પડ્યું છે અને આ લોકો એવી ધમકી આપે છે કે તમે પોલીસથી ડરાવીશું, તમને પોલીસ પાસે માર મરાવીશું, તમને આ કરીશું, એટલે અમને બીક બતાવે છે। છતાં પણ આજે હિંમત કરીને અમે અમારા ગામના પ્રશ્નો લઈને અહીંયા યુપીએલના ગેટ ઉપર આવ્યા હતા। કંપની વારંવાર તાનાશાહી ભર્યું વાતાવરણ કરી રહી છે
છેલ્લા ઘણા સમયથી સ્થાનિકોને પ્રોબ્લેમ આવી રહ્યા છે. કંપની હવે સુખદ નિરાકરણ નહીં લાવે તો આગળની રણનીતિ કેવી છે? આગળની રણનીતિ એવી છે કે આજે અમે ખાલી મળવા માટે આવ્યા છે. ટૂંક સમયની અંદર 500 માણસને લઈને ગાંધી ચીડિયા માર્ગે કંપનીની સામે લીગલી પરવાનગી મેળવીને અમે કંપનીની સામે ધરણા પ્રદર્શન કરવાના છે ગાંધી ચીડિયા માર્ગે. અને જો આવનાર સમયમાં નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવાના છે. અમારા દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં કરોદરા ગામમાં UPL 12 આવેલું છે. તો ઘણા સમયથી આ UPL કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે, ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી. પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો, ન્યાય નહોતો મળતો. એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી સતત ખેડૂતના ખેતરમાં જાય છે અને છેલ્લા 4 વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. અને લેન્ડ લૂઝર બાબતમાં ટોટલ 87 લેન્ડ લૂઝર છે, એમાંથી 12-13 જણની અરજી આવેલી છે. એમાં 4-5ને લીધેલા છે, કેટલાને હજુ પરમિટન્ટ કરવાના બાકી છે. પરંતુ એમાં પણ થોડી પેલી લાગબગ સાહેબ જેવું ચાલતું હોય એવું અમને લાગે છે. ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમિટન્ટ થયા અને કેટલાક નથી થયા. અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા. અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે HRના હેડ છે જગદીશ પટનાયક સાહેબ, અને એમને અમને બાંયધરી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું. એટલે એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમે કંઈ કરવા તૈયાર નથી. પરંતુ જો એ બોલ્યા પછી ફરી જશે કાં તો અમારો સુખદ અંત નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચીડિયા માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું. કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે. આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે? ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપનીની અંદર બધી ગોબાચાળી ચાલતી જ હોય છે. બહારના લોકો, પરપ્રાંતિય લોકો હોય, કોન્ટ્રાક્ટરો બહારના હોય, અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે. ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે, પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે. એ એક જવાબ માગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો. એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા, લોકલ લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા, લોકલ લોકોને રોજગારી માટે થર્ડ પાર્ટી કોન્ટ્રાક્ટમાં રાખવા માટે પણ એ લોકો આનાકાની કરે છે. એક તપાસનો વિષય છે. કંપનીને રજૂઆત કરવા આવો છો ત્યારે સ્થાનિક પોલીસને, સ્થાનિક તંત્રને આગળ કરે છે, શું કહેવું છે? હવે આ સરકારની વાત કરીએ તો એ ઉદ્યોગોને પણ છાવરતી હોય એવું અમને લાગે છે. જ્યારે પણ આવો કંઈક આંદોલનો કરીએ ત્યારે તરત જ પોલીસને જાણ કરી દે છે. પોલીસ એ કાયદો જાળવવા માટે હોય છે, પરંતુ ક્યારેક પોલીસ પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છે. અને આજે અમારે એવું બન્યું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂર્ણ સહકાર એક મુખ્ય સાક્ષીએ અમને મળ્યો હોય અમને લાગ્યું છે. અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી. મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે સહકાર આપીને. અને આજે અમારા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એવું અમને લાગે છે. આ તમારી જે UPL 12 કંપની જે છે તેને બાજુમાં તમારું ખેતી લાયક જે જમીન આવેલ છે, કેટલા વર્ષથી ખેતી નહીં થતી? એ છેલ્લા 4 વર્ષથી આ લોકોનું પાણી દિવાલની અંદર એ લોકોએ હોલ મૂક્યા છે, એટલે કાયમ માટે એનું પાણી જમે છે. અને પાણી જમવાના કારણે જમીન જે છે એ ભેજવાળી રહે છે. અને છેલ્લા 4 વર્ષથી આ ખેડૂતની જમીન થતી જ નથી. અને રજૂઆત તમે કઈ જગ્યા પર કરી છે અને કેટલા વર્ષથી કરી છે? એ ખેડૂતે મામલતદારમાં લેખિત ફરિયાદ રજૂઆત કરી છે, એનો પંચકેસ પણ થયો છે અને વારંવાર રજૂઆત કરી છે. છતાં પણ આજે એ લોકો પોતે CMOને પણ આ રજૂઆત કરી છે અને તમામ જગ્યાએ કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે. અને એના પ્રશ્ન રૂપે આજે પણ સાહેબ એવું કહેવાય છે અધિકારી કે અમે સ્થળ ઉપર જઈને ચકાસણી કરીને સુખદ અંત લાવે એવી આશા છે. અને જો સુખદ નિરાકરણ નહીં આવે તો તમે શું કરશો? સુખદ અંત નહીં આવે તો હવે અમારે એને કોર્ટમાં જઈને કોર્ટમાં એનો પ્રકાર આપવો પડશે.